हमारे साथ देवरा धाम के वहाँ पूज्य धनेश्वर गिरी बापू जुड़ा रहे हैं। बापू जो गुरु पूर्णिमा इसका मतलब है जय अलगधणी, ओम नमो नारायण, संत देवायत। जय गुरु महाराज। हूँ देवराज धाम संत श्री देवायत पंडित चेतन समाधि स्थान थी धनगिरी महाराज। प्रथम आज गुरु पूर्णिमा पर्व निमित्ते सौने चाचा हित थी मारा जय गुरु महाराज, जय अलगधणी, संत देवायत। विशेष आज गुरु पूर्णिमा उत्सव पूरा विश्व में भारतवर्ष में सनातन संस्कृति नीति नियम प्रमाण सैकड़ों जगह संस्थाओं धर्मस्थानों समाधि स्थानों आश्रमों में उजवाई गई है। गुरु नो महिमा अपरंपार है। गु एटले अंधारू, रू कहता प्रकाश। अंधारा मांथी प्रकाश एटले आवरण थी मुक्त करी अने अज्ञान रूपी अंधारू दूर करी ज्ञान रूपी प्रकाश करावे ये गुरुનું सानिध्य है। એટલે મહાપુરુષો ગુરુનું પદ ખૂબ ઉમદા ગાયું છે। ખાલ પડાવું મારા શરીર તને એના ઉપર સોનેરી રંગ લગાવું એની મોજડી સેવડાવીને ગુરુને પહેરાવું તો એ ગુરુના ગુણનો પાર ન આવે એવા અનેક પદો રચાયા છે। એટલે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે। સદગુરુ મહારાજની કૃપા થાય તો 84 લાખ વર્ષના ચક્રમાંથી મુક્ત થઈ જાય એવો મહિમા ગુરુનો છે। દેવરાજ ધામમાં આજે હજારોની જનમેદનીમાં જતી સતી સૌને લાભ લીધો। અંતરના ભાવથી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા સૌને સાધુવાદ સાથે જય अलगधणी, नमो नारायण। इस जगह पर जो देवायत पंडित ने आगमवाणी की थी इसके बारे में देवायत पंडित महाराज मूળ મગફળીના છે જૂનાગઢ જોડે અને મોડાસાની બાજુમાં બાજકોટ ગામ ને દેવરાજના ડુંગર પર જ્યારે પધાર્યા ત્યારે સદગુરુ મહારાજ શોભાજી એમના ગુરુ મહારાજનું વચન હતું કે જ્યાં તમને ત્રિકાળ જ્ઞાન થાય એ કુંવારિકા પુણ્ય છે। આજે પણ અહીંયા રામદેવજી મહારાજનું હસ્તકલશની પૂજા થાય છે અને દેવાયત પંડિત મહારાજ એમના ગુરુના પ્રતાપથી જે વાતો લખી એ સત્ય નીવડી છે। જેમ કે પહેલાં પવન ફરૂકશે, નદીઓમાં નહીને નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, ભેગા હનુમાન જતી વીર, દેવાયત પંડિત દાણા દાખવે સુણો તમે દેવતે નાર, આપણા ગુરુ સત પાંખ્યા જૂઠું ચરીના લગાર, લખ્યું પાંખ્યું એક દિન આવશે। આવી અનેક વાતો દાદાએ લખી છે જે અને સાચી પડી રહી છે। આજના કાર્યક્રમ દરમિયાન કેટલા હરિભક્તોએ દેવરાજ ધામ દર્શન કર્યું? હજારો હરિભક્તોની જનમેદની છે આજે, એટલે હજારો હરિભક્તોએ લાભ લીધો હશે।